માં 45 ડિગ્રી બતાવે છે. આ મોબાઈલમાં 43 બતાવે છે, પણ ફીલ લાઈક તમને કહી દઉં 48 ડિગ્રી આસપાસ ગરમી ને એવું લાગે છે. મિત્રો જો આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આપણે પહોંચી ચૂક્યા છીએ ઈવીએમ સેન્ટર ઉપર, જ્યાંથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવશે. જોઈ શકો છો પહોંચી ગયા છે આપણે. આ જગ્યાએથી ઈવીએમ મોકલવામાં આવશે અલગ અલગ મતદાન મથકો ઉપર. તમામ તમને માહિતી આપું છું. હેલો, કવરેજ થઈ ગયું છે. કવરેજ કઈ નીકળી ગયા અમે. હવે જો તમે મતદાન કરવાના છો ત્યાં ઈવીએમ હવે પહોંચી જશે થોડી વારમાં. એટલું થશે. પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી પ્રદીપ કુમાર નવનીતલાલ જયસ્વાલ. જો મિત્રો પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા છીએ અને જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આવી ગયા છે. જો તરફ આરોપીઓ છે. જો મિત્રો બહાર 42 ડિગ્રી ગરમી પડી રહી છે. વાગી ગયા છે 2. આગાહી છે ગરમીની. આપણે હાલ ઓફિસમાં બેઠા છીએ. સમીરભાઈ, વિપુલભાઈ, સંકેતભાઈ સામે બેઠા અને 18 ઉપર રાખી ટેમ્પરેચર બેઠા છીએ. હાલ પ્રેસ કોન્ફરન્સ કવર કરીને આવ્યા. સવારમાં ઈવીએમ ડિસ્પેચિંગનું કવર કરીને આવ્યા. એટલે મિત્રો થાકી ગયા છે. અને કેવું લાગે છે? કેવું મતદાન થશે ભાઈ? આવતીકાલે ક્યાંક ને ક્યાંક જે મતદાન થવાનું છે તેમાં ગરમીની અસર જોવા મળશે. રાજકીય પક્ષો બંને દ્વારા, કોંગ્રેસ, ભાજપ, ગણો કે આમના દ્વારા એક એવો પ્રયત્ન થશે કે જેટલું મતદાન 8 વાગ્યાથી 10 થી 12 ના ગાળામાં જેટલું મતદાન વધુ થાય ઠંડકમાં થઈ જાય. કારણ કે બપોરે જે રીતે ગરમીનો પારો છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે કે ગરમી ખૂબ પડશે, તેને લઈને રાજકીય પક્ષો માટે મહેનત તો વધી જવાની છે. અને મતદાન ક્યાંક ને ક્યાંક જો રાજકીય પક્ષો આ મતદાન કરાવવામાં અસફળ રહ્યા તો મતદાનનો આંકડો ઘટી શકે. યસ વિપુલભાઈ, ઘટના બની હતી, આપણે પ્રેસ કોન્ફરન્સમાં કવર કરવા ગયા હતા. શું ઘટના હતી? આપણા દર્શકોને, આપણે મિત્રો બધાને કહી દઉં બ્લોગમાં. આદિભાઈ, થોડા દિવસ અગાઉ એક ટ્રક હતી જે ટ્રક રાજસ્થાન તરફ જઈ રહી હતી. એ ટ્રકના 4 શખ્સોએ એક કારમાં આવી અને ટ્રકની અંદર ચેક કરવું છે એમ કરીને ઊભી રખાવી હતી. અને એને ચેક કરી અને ટ્રકની અંદરથી લગભગ 1.10 કરોડ રૂપિયાનો સોના ચાંદીનો જે માલ સામાન હતો એની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. એવી સમગ્ર આખી ઘટના હતી. એ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે એનો આજે ભેદ ઉકેલ્યો છે. તમે દર્શકોને આજે બતાવેલું છે. ઓકે, ચલો બીજી માહિતી હું આપું એમાં કે જે ઘટના ઘટી હતી 19 તારીખે ઘટના ઘટી હતી 19 એપ્રિલ ભાઈ, અને 25 એપ્રિલ સુધીમાં આરોપીઓ પકડાઈ ગયા છે. 5 આરોપી છે. એક અમદાવાદના છે અને રાજસ્થાનના આરોપી છે વરના, અને એ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા. પછી ટ્રકની તલાશી લેવી છે એમ કરીને જે વર્ષોથી આગળની પેઢીમાં જે ટ્રક ચાલતી હતી એમાં 700 ગ્રામ સોનું હતું અને 3 કિલો ચાંદી હતી. 1 કરોડ 10 લાખ તમે કીધું એ પ્રમાણે. અને તમામ 5 આરોપી પકડાઈ ગયા છે. એમાં કોણ હતો? જાણે ભેદું કે જે ડ્રાઈવર, કે જે વર્ષોથી ત્યાં નોકરી કરતો હતો 25 વર્ષથી. એને નોકરી પછી છૂટો કર્યો અને ત્યારબાદ એને ખબર હતી કે કઈ જગ્યાએ કયા ખાનામાં ક્યાં સોનું રાખ્યું છે. આ રીતે પેલી કહેવત છે ને કે ઘરકા ભેદી લંકા ઢાય. એટલે જે ઘરનો જે માણસ હતો, જાણકાર હતો, એ જ આની અંદર ફૂટેલો નીકળ્યો. એને લઈને આખી ઘટના અંજામ આપવામાં આવ્યો. સાચી વાત છે, સાચી વાત છે. ભાઈ સંકેતભાઈ આવો. ભાઈ કાલે બહુ ગરમી પડવાની છે, આપણે કવરેજ કરવા જવાનું છે. શું ધ્યાન રાખ્યું છે આપણે યાર? કાલે તો જો પહેલા આપણે તો 5 વાગે નીકળી જવું પડશે, બરાબર? 6 માં કોકને 6 વાગે લાવી હોય, કોકને 7 વાગે, કોકને 8 વાગે હોય. એક પહેલા તો ગરમીમાં એવું ધ્યાન રાખવું પડે ત્યારે ઘરેથી ઠંડા પાણીનું બાટલું અને ORS જોડે લઈ લેવાનું. હા, વાત સાચી છે. શરીરની અંદર પાણી ઓછું ન થાય અને કપડા એવા પહેરવા સુતરાવું કે શરીરની પણ તકલીફ ના પડે. સાચી વાત છે. અને કાલે એવું લાગે છે કાર્તિકભાઈ 43 થી 44 ગરમી થઈ શકે. આજે 42 છે ઓલરેડી. કાલે તો આખો દિવસ કવરેજ કરવાનું છે. જોઈએ શું થાય કાલે બતાવું તમને. સાથે સાથે તમારા જે આ બ્લોગની અંદર તમે મૂકવાના છો તે આપણે કાલે જોવાના છે. મતદારોને પણ અપીલ કરીએ છીએ, ગમે તેટલી ગરમી હોય પણ મતદાનનો પર્વ એક અનોખો પર્વ, લોકશાહીનો પર્વ છે અને એ દર 5-7 વર્ષે જ આવતો હોય છે.
કે દરેક મતદારોને આપણે તમારા બ્લોગના માધ્યમથી વિનંતી કરી છે કે તમારા મતદાનનો ઉપયોગ જરૂર કરજો, વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયત્ન દરેક મતદારો 100%. જો આપણો વ્લોગ કાલે સવારે આવવાનો છે એટલે લોકો બધા મતદાન કરી રહ્યા છે, મતદાન કરજો. અને કદાચ મતદાન પછી વિડીયો જુઓ તો આવતી ચૂંટણીમાં પણ ચોક્કસથી મતદાન તો કરજો. આપણે મતનું કહેવાય કે મત તો આપવો જ જોઈએ, આપણે તાળીએ દેતા હોય. અને અમુક મિત્રો ગામડામાંથી આવી ગયા છે નગરપાલિકામાં, ફર્સ્ટ ટાઈમ નગરપાલિકામાં વોટિંગ કરશે. અમિતભાઈ, રાઈટ? અમિતભાઈ, કેટલા મત આપવાના છે? પહેલા સાયરા પંચાયત હતી ને, હવે નગરપાલિકામાં જોડાયા છીએ, તો હવે પહેલી વખત નગરપાલિકામાં વોટિંગ કરી. કેટલા મત આપવાના છે? એક જ વોટ આપું. એક જ મત ના હોય, 4 ઉમેદવાર હોય એક વોર્ડમાં, 4 મત આપવાના ને એક ફાઇનલ. મારો પોતાનો આ તો તમે કરી વાત પાછો વોટ કરનાર યાર. 4 ઉમેદવારનો વોટ કરવાનો. વોટ સારું સર, હવે એ કે કોને આપવાના છે મત? એવું તો મતદાન ગુપ્ત રહેવું જોઈએ, કોઈએ કોઈને કહેવું ના જોઈએ. મેં ના ભાઈ સોશિયલ મીડિયામાં કશું આયા પછી સોશિયલ મીડિયા પર કોઈ ગુપ્ત રહ્યું નથી. ચૂંટણી તો આવી અને જઈ, કોઈના અંગાથી વેરજેર ના હા. કરતા, બરાબર? બધા હળી મળી રહેજો. આપણે ખાલી કીધું સારું કામ કર્યું તો નેતા જોતું જોતું નથી. કોઈ લોકો ભણી લાલચોમાં ના આવતા. યસ. જો મિત્રો, સરસ મજાનો વ્લોગ આવવાના છે. આપણે જો આજે તો તમે વ્લોગ જોઈ રહ્યા છો, મતદાન ચાલુ છે. હવે આવતીકાલે પણ જ્યારે મતદાન થતું હશે ને તો આખો માહોલ બતાવવાનો, ખૂબ જ મજા આવવાની છે, ઇન્ટરેસ્ટિંગ માહોલ થવાનો છે. આપણા વ્લોગમાં જોઈ રહેજો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો ચેનલને અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લેજો. જો મિત્રો બજારમાં કામ છે એટલે નીકળ્યા છીએ, ઇયરફોન લેવા છે. કાલે ઇલેક્શન છે લાઈવ માટે, પણ તમને બતાવો કેટલી ગરમી છે. ગાડીમાં 45 ડિગ્રી બતાવે છે, આ મોબાઈલમાં 43 બતાવે છે, પણ ફીલ લાઈક તમને કહી દઉં 48 ડિગ્રી આસપાસ ગરમીઓ ને એવું લાગે છે. આ ગરમી એટલી બધી છે ને અત્યારે કે અમે જો આ ઓવરબ્રિજ પર ઊભા છીએ, રિપુલભાઈ કવરેજ કરી રહ્યા છે, વિડીયો લઈ રહ્યા છે બહાર ગરમીના, કે ભાઈ કરફ્યુ જેવો માહોલ છે એમ, એ ટાઈપ. હજી કામ કરવું પડે. આ લો કરી દીધું છે, ફૂલ ફેલ કરી દીધું છે. તો ગરમી કેવી લાગે છે? બહુ જ ગરમી હતી, કોઈ 43 ડિગ્રી છે બતાવે છે. બહાર તો જાણે શેકાઈ જવાતું હોય ને એવું થાય, ત્રાહિમામ થઈ જાય. ત્રાહિમામ થઈ ગયા. ખરેખર બહુ જ ગરમીથી થયા ત્રાહિમામ. મોબાઈલ એક સેકન્ડમાં તપી જાય, આખો મોબાઈલ હોય. જો હવામાન વિભાગ પછી આપણા જે આગાહીકારો છે બધા જ કહે છે કે સુતરાઉ કપડાં પહેરીએ, પાણીની બોટલ સાથે રાખીએ, રૂમાલ ભીનું રાખીએ, ખૂબ ધ્યાન રાખીએ અત્યારે. અને ઉનાળુ વેકેશન પર પડ્યું છે તો ખૂબ તકેદારી રાખીએ, ઘરમાં રહીએ, જરૂર સિવાય બહાર ના નીકળીએ. આ વન ટાઈપ ઓફ કેવું છે કે તમારે ખૂબ ધ્યાન રાખવું જ પડશે. જો આપણે ગયા હતા એરપોર્ટ લેવા માટે, એપલના નહીં હો, એન્ડ્રોઈડના. તમને બતાવું, આપણે આ લીધા બોટ કંપનીના લીધા, ખૂબ સારા ભાવમાં પડી ગયા, મસ્ત. ફોનવાલીમાંથી અમારા મિત્ર છે ત્યાંથી લીધા, મોડાસાથી, બસપોર્ટમાંથી. ખૂબ સારા છે કે કાલે આવતીકાલે લાઈવ બાઈવ કરો તો ચાલે. કેમ કે હું સોંગ સાંભળવા માટે હું એરપોર્ટ યુઝ નહીં કરતો. સોંગ સાંભળવા માટે જે વાયરવાળા આવે ને ઇયરફોન, એપલના, એ જ યુઝ કરું છું. કારણ કે મારા વચ્ચે એરપોર્ટ હતા પણ ફ્લાઇટમાં રહી ગયા હતા, ઉડી ગયો હતો, પછી લાવ્યા નથી આપણે. આજે કાલે જરૂર પડશે, ટીવીમાં લાઈવ હોય ને તો વાયરલેસ ઇયરફોનની જરૂર પડશે. બધા મિત્રો જતા રહ્યા ઘરે, ગરમી છે એટલે આપણે પણ જતા રહીએ ઘરે. આજે ગામડે જવાનું છે, વેકેશન પડી ગયું છે બાળકોને, એટલે આવતીકાલે મતદાન છે એટલે ગામડે જતા રહીશું. જો મિત્રો આજે શનિવાર છે અને આપણે ફરીથી દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે. તો તમને દાદાના દર્શન બતાવું છું. સરસ મજાની ધજા લાગી ગઈ છે, આખો જે જીર્ણોદ્ધાર થયો ને એના પછી આખું જબરજસ્ત ગેટ સાથે હજી પણ રોશની છે. મિત્રો આજનો જે વ્લોગ છે આપણે પૂરો કરીએ છીએ. આપણે આવી ગયા છે વતનમાં, ઘરે આખરે ગામડે આવી ગયા છે, જે વેકેશન છે. કારણ કે આવતીકાલે મતદાન છે, તમારા માટે મતદાન હાલ ચાલુ છે. આપ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે, એટલે કે જરૂરથી મતદાન કરજો જો વિડીયો જોઈ રહ્યા હો, અને 2 દિવસ બાદ જોઈ રહ્યા હો તો આવતા વર્ષે 2027માં મતદાન જરૂરથી કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર દિવસ રહ્યો, ખૂબ મતદાનનો દિવસ છે. ખૂબ સારા વ્લોગ આવવાના છે, જરૂરથી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને
વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો, આપણી સાથે જોડાઈ જજો આપણી સફરમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.